જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 15/4/26 જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓ નિસંતાન છે, જેમને એકલી દીકરીઓ છે તેવા એડમિશનોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. અને આજે જે એડમિશન માટે આવ્યા છે દાદા છે ઈશ્વરભાઈ રમણલાલ સોની, ઉંમર વર્ષ 65 વર્ષ છે, અને જયશ્રીબેન ઈશ્વરભાઈ સોની, તેમની ઉંમર 55 વર્ષ છે. તો બંને આજે અહીં એડમિશન માટે અહીં આવ્યા છે. અને દાદા છે તે પોતે દેગામના વતની છે. અને દેગામમાં ક્યાં રહેતા હતા તમે? દેગામમાં જીંડવા ગામ. અને ભાઈઓ કેટલા છે? ભાઈઓ એક તો એક્સપેર થઈ ગયો, મોટા ભાઈ હતા. બહેનો છે? બહેનો બહેનો 150 ની ચાલી રહેશે, પણ એ બધા આપણું જે બોલાવી પણ પૈસા. પછી તમે અમદાવાદમાં ક્યાં રહેતા હતા? હું અમદાવાદનું તો પહેલાં સુરેલા હતો, સુરેલા થોડા. એમાં શું કરતા હતા ત્યાં રહી? તો હું નોકરી જતો સાહેબ, જીઆઈડીસી. કેટલો પગાર હતો? તો 1500-1600 રૂપિયા હતા. ઓફિસમાં ચા પાણી લાવવાનું, ના તે સાફ સૂફ કરવાની. એક તો હું વાળી હતી સાહેબ. અને છોકરા કેટલા છે? હા, છોકરા કેટલા છે? મારો છોકરો તો એક્સપાયર થઈ ગયો. મારે 2 માણસ જ છીએ. 2 માણસ છો. છોકરો એક્સપાયર થઈ ગયો તો બીજું કોઈ છે નહીં? ના, બીજું કોઈ. પછી તમે ઘર કેમ છોડી દીધું? ઘર સાહેબ પછી પોતો ધંધો ચાલી હતું નહીં, પછી છોડી દીધું. ભાડે રહેતા હતા? હા, ભાડે. બરાબર. તો સામાન બધો ક્યાં ગયો? વાસણ ને બધું? એ બધું થોડું પડ્યું છે સામાનમાં, વાસણ ને એ બધું લાવી દીધું. પછી થોડું કોથળા પડી બધું. પછી તમે રેન બસેરામાં રહેવા આવી ગયા? કેટલા ટાઈમથી રહો છો? લગભગ તો આ 3-4 મહિનાથી રહું છું. ક્યાં? સીટીએમ રહેતો હતો, પછી સીટીએમથી ગોંડા પહોંચે હનુમાન મંદિર ખરું ને, તો આવી ગયા. એટલે કેટલા મહિનાથી ટોટલ રહો છો? તો લગભગ 12 મહિનાથી રહી જાય. 12 મહિના. બરાબર છે. અને પછી જમવાનું ત્યાં ટાઈમ ટેબલ પ્રમાણે મળે છે? સોજે મળે. સવારે તો કશું ના, આપણે પૈસા હોય તો ખાઈએ ને, ચા પાણી વેચાતું લાવવામાં. અચ્છા, રેન બસેરામાં એ રીતે રાખે છે? સવાર ચા નાસ્તો નથી આપતા? ના, કશું જ નહીં. ખાલી ચા જ આપણે 10 રૂપિયાની પીએ, ચા બિસ્કીટો આપણે પછી 5 રૂપિયાના લઈને ખાઈએ. તો બપોર જમવાનું નથી આપતા? બપોરે નહીં. અચ્છા, સાંજે કમ્પ્લીટ આપે? હા, સાંજે 8 વાગે, 7-8 વાગે મળે. 8 વાગે. સરસ સરસ. અને ત્યાં નાવા ધોવાની બધી સગવડ? ના હોય તો ના હોય તો. બરાબર. અને પછી તમે ચા નાસ્તો ને એ બધું જે તમે રોજ ખર્ચો કરતા એ કેવી રીતે કરતા હતા? જો માગી લાઈને સાહેબ 10 રૂપિયા લાવીએ, 20 રૂપિયા લાવીએ, હોય ચા પીએ. બપોરે સવારે પી. કોણ આપે તમને? દુકાને જે કોક દાડો તો આવી જાય, લો 10-20 રૂપિયા લઈ ચા પાણી. પણ બીજા ચોકે એટલા એરિયા ના જઈએ, પણ બીજા એરિયામાં જવું પડે. કારણ તો કોઈ ના થાય. એવું અલગ અલગ એરિયા બદલતા? તમે એકલા કે 2 જણ માગવા જાવ? હું ના, આ તો પેલા આવતો પણ તબિયત સારી નહીં તો હું એકલો જ જાઉં. એટલે પહેલા માગતા હતા? હા, પહેલા. એટલે ભીખ માગીને ચલાવતા? હા, ખોટું નહીં બોલ, ભીખ માગી. એમ? તમને તબિયત સારી નથી? ના, હમણાં બગડી તબિયત છે ને, બાટલા ચડ્યા તો મારા. એમ? તો અશક્તિ આવી ગઈ છે? અશક્તિ આમ છે, ચક્કર જેવો ના હું તો નાતા નથી તમે? નવ છું ને આમ તો કેટલા દિવસથી નથી નાયા? આજે જ નહીં. કાલે નાઈ જાતો નહીં નાઈ હતી. એમ? મા અને દાદા તેઓ પોતે આ રીતે જે પરિસ્થિતિ પહેલાં એમને પૂછવા હતી કે પહેલાં ગામડામાં રહેતા હતા અને ગામડામાં બધું સારું હતું, પણ ગામડેથી પછી સિટીમાં આવ્યા. સિટીમાં એ છૂટક બધી મજૂરીનું કામ કરતા હતા. પહેલાંથી જ થોડી પરિસ્થિતિ વીક હતી અને ભાડાના મકાનમાં રહેતા હતા. અને પોતે પછી જ્યારે નોકરી પણ જતી રહી અને પોતાને કમર આ રીતે થઈ ગયું છે. તેમને પાછળના ભાગમાં આ રીતે જે આખું ક્રેક થઈ ગયું છે. કેમ થયું છે હવે અમે બધી અહીંયા તેમની આખી બોડી ચેકઅપ કરાવીશું અને પછી ખ્યાલ આવશે. બાને પણ બ્લડ અત્યારે હાલ ઓછું છે એવું જણાઈ આવે છે, કેમ કે બા પોતે ચક્કર ક્યારના જે અનકોન્શિયસ જેવું તેમને થોડી વારે થતું હોય છે. તો જે રમણ ઈશ્વરભાઈ છે, તો ઈશ્વરભાઈ અને બેનને આજે અમે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર આ એડમિશન આપે છે અને તેમની અહીંયા ટ્રીટમેન્ટ કરીશું. તેમની ટ્રીટમેન્ટ પછી તેમને સરસ જગ્યાએ ક્યાંય ને ક્યાંય અમારા કોઈના કોઈ કામમાં અમે તેમને અહીં જોડી દઈશું. કે અને જીવનધારામાં જે પણ વડીલો અહીંયા જે કામ કરે છે, કોઈ રોટલી બનાવે છે, શાકભાજી સમારે છે, દરેકને જીવનધારા પરિવાર અહીંયાથી દરેકને સેલરી લેવાની જ. જે સેલરી નથી લેતા એને કામ અમે આપતા નથી. દરેકે વર્ક કરવાનું હોય તો એક નીતિ નિયમોને આધીન અહીંયા કરવાનું રહે છે. તો એમાં અમે એમને જોડીશું. જો થશે તો, ના થાય
તો તેઓ અહીં રહેશે, ખૂબ જ સરસ રીતે રહેશે. તો દાદા તમારું અહીં એડમિશન આપવામાં આવે છે અને હવે તમે અહીંયા રહેશો. આજે જ તમારું એડમિશન આપીએ છીએ. આજે જ અમારી ગાડી અત્યારે રેન બસેરામાં જશે, ત્યાંથી એમનો સામાન લઈ અને આજે જ એમને અહીંયા અમે એડમિશન આપી રહ્યા છે. તો જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓની આર્થિક પરિસ્થિતિ બિલકુલ નબળી છે અને જેઓ આ રીતની જે પરિસ્થિતિમાં છે કે અત્યારે બાને જો આગળ કે 2-4 દિવસ જો ટ્રીટમેન્ટ ના મળે તો વધારે તેમને તકલીફો ઊભી થાય એવું તેવું લાગી રહ્યું છે. એટલે તાત્કાલિક ધોરણે કાલે અમે અહીંથી એમને સારી હોસ્પિટલમાં એડમિટ કરીશું અને કાલે પછી તેમની આગળની કાર્યવાહી કરીશું. તો આ જ રીતે અમે આજે એડમિશન આપી રહ્યા છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.